ભારત સરકારની બેટી બચાવો બેટી પઢાઓની યોજનાનો મજાક બનાવતા લેભાગુ તબીબ એક બે નહીં પરંતુ ત્રણ વાર ગેરકાયદેસર લિંગ પરીક્ષણ કરતા ઝડપાયેલા મહેન્દ્ર શાહ નામના તબીબનું નથી હલતું પેટનું પાણી। ભારત સરકાર કરોડો રૂપિયા ખર્ચીને ભ્રૂણ હત્યા બેટી બચાવોનું અભિયાન સમગ્ર ભારતભરમાં ચલાવી રહી છે, પરંતુ આ યોજનાને સફળ નહીં બનાવવા દેવાનું અને પૈસાની લાલચમાં અમુક તબીબો દ્વારા માતાના ગર્ભમાં જ લિંગ પરીક્ષણ કરીને ભ્રૂણ હત્યા કરવામાં આવે છે। ત્યારે આ ભાવનગરમાં જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગને બાતમી મળેલ કે શહેરના કાલાનાળા સ્થિત સ્મિતા એક્સરે એન્ડ સોનોગ્રાફી ક્લિનિક ધરાવતા મહેન્દ્ર શાહ નામના તબીબ, જેના પર અગાઉ પણ બે વાર લિંગ પરીક્ષણના કેસ થઈ ચૂક્યા છે, જે પોર્ટેબલ સોનોગ્રાફી મશીન રાખીને લિંગ પરીક્ષણ કરી રહ્યા છે। જે બાતમી આધારે જિલ્લા પંચાયતની આરોગ્ય ટીમ દ્વારા સ્થળ પર તપાસ કરતા એક દંપતી શંકાસ્પદ રીતે જોવા મળતા આ તબીબનું સોનોગ્રાફીનું મશીન ચેક કરતા આ મશીનમાં સોનોગ્રાફી જેલનું પ્રમાણ મળી આવતા આ સોનોગ્રાફી મશીનને સીલ મારી તબીબ મહેન્દ્ર શાહ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી। આ મહેન્દ્ર શાહ નામના તબીબ અગાઉ 2014 અને 2016માં પણ આરોગ્ય વિભાગ દ્વારા લિંગ પરીક્ષણ કરતા ઝડપી લેવામાં આવ્યા હતા, જેનો કેસ પણ કોર્ટમાં ચાલી રહ્યો છે। જ્યારે મહેન્દ્ર શાહ જે સમાજમાંથી આવી રહ્યા છે તે સમાજ અહિંસાને માનનારો સમાજ છે, ત્યારે આવા અમુક શખ્સો દ્વારા કરાતા કૃત્યને લઈને સમગ્ર સમાજ પર કલંક લાગી રહ્યું છે। અંતે એ પણ વાત કરવી ઘટે કે સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન તો ચલાવવામાં આવે છે, પરંતુ આવા તબીબ વિરુદ્ધ કોઈ ઠોસ અને દાખલા બેસાડતી કાર્યવાહી કરવામાં આવતી નથી। ત્યારે જ આ તબીબ એક નહીં બે નહીં પરંતુ ત્રણ વાર પકડાવા છતાં બેખોફ હોય તેવું જોવા મળી રહ્યું છે। ભાવનગર શહેરમાં ગર્ભ પરીક્ષણ થાય છે એવા એક અમને ફરિયાદ મળેલી હતી। એમાં ડૉક્ટર MC શાહ ક્લિનિકનું નામ એમાં ઉલ્લેખ કરવામાં આવેલું હતું। એમના ત્યાં અમારા ટીમ મોકલ્યા હતા, એટલે ટીમ ત્યાં જઈને તપાસ કરી। પહેલા દિવસે તો દવાખાના બંધ હતો, આજે ફરીથી ગયા ત્યારે એમને ખ્યાલ આવ્યો કે દવાખાનું ચાલુ છે, અને જે તપાસ કરવા ગયા હતા એ પુરુષ હતા, એટલે એમને એક સ્ત્રીની જરૂરિયાત હતી કે જે જઈને અંદર પૂછી શકે કે મારે ગર્ભ પરીક્ષણ કે સોનોગ્રાફી કરાવવું હોય તો ગયા। એના ઉપરથી અમને ખ્યાલ આવ્યો કે એના ત્યાં સોનોગ્રાફી અત્યારે હાલ થાય છે। અમારા જાણ મુજબ એમના પાસે જે સોનોગ્રાફી મશીન હતા એ સીલ હાલતમાં છે, એમના રજિસ્ટ્રેશન અત્યારે બંધ થયેલું છે। તેમ છતાં સોનોગ્રાફી થતાં અમારા ધ્યાન ઉપર આવતા એમના દરેકે દરેક કવટની મેં જ્યારે ચકાસણી કરી, તપાસ કરી, ત્યારે અમને એક પોર્ટેબલ સોનોગ્રાફી મશીન જે કે મેડ ઇન ચાઇના છે એવું મળી આવ્યું। એમના જોયા પછી એવું લાગ્યું કે એને અત્યારે હાલ ઉપયોગ થાય છે। એમના પાસે સોનોગ્રાફી મશીનમાં ઉપયોગ કરવા માટે જેલ જેની મેન્યુફેક્ચરિંગ ડેટ 2024ની હતી, એનો મતલબ કે અત્યારે હાલ ઉપયોગમાં હતો એવું અમને ખ્યાલ આવ્યો, એટલે અમે મશીન કબજે લીધેલ છે, મશીનને સીલ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। છતાં વારંવાર એકને એક જગ્યાએથી ત્રણ વાર સીલ મારી જાય છતાંય તે નહીં હોય છે, તો શું કહેશો? હવે તો એ ડૉક્ટરની વ્યક્તિગત એમને